જે દાળની અંદર બી ગોળ નાખીને ખાય ને એ એટલે કોણ? આપણે એટલે કોણ? ગુજરાતી. ભાઈ આ પરિતોષભાઈ જે પોતાના છોકરાને શિખામણ આપે છે કે ભાઈ આવું કરાય, આવું ના કરાય. હેલો મિત્રો, વાત કરું છું, ટ્રેલર આવી ગયું છે જિંદગી વન્સ મોરનું. સરસ મજાનું ટ્રેલર છે. ટ્રેલર જોતા લાગ્યું કે ખરેખર આ ટાઈપની મૂવી આવી જોઈએ ને અત્યારના ટાઈમમાં જરૂર છે. પહેલા તો ટ્રેલરનો આપણે રિવ્યુ કરીએ કે ટ્રેલરની અંદર શું તો કહેવા માંગે છે. પરિતોષભાઈ કે જે પોતાના છોકરાને કીધે રાખે છે કે ભાઈ આવું કરાય, આવું ના કરાય, ખોટા પૈસા વેડફાય નહીં. અને છોકરાને લાગે કે ભાઈ હું ગમે તે કરું ને મારા પપ્પાને તકલીફ જ છે. મિત્રો સાથે જવું તો તકલીફ, ફરવા જવું તો તકલીફ, કંઈક નવું કરું તો તકલીફ, બધામાં રોકટોક ચાલ્યા જ કરે છે. પણ બંને એકબીજાને આ જે બી તકલીફો છે ને બંને જણા, બાપ બેટાને અને બેટો બાપને કહી જ દે છે કે મને તમારું આ વર્તન નથી ગમતું, તમે આ કર્યું મને નથી ગમતું. પિતા કે તે મને પૂછ્યા વગર કેમ આવા ડિસિઝન લીધા. તો આવી બધી વાતચીત આપણને ટ્રેલરની અંદર જોવા મળે છે. અને આ બધા વાતચીતની વચ્ચે એની માતા એમ કે બેટા તને ખબર છે તારા સપનાઓ પૂરા કરવા માટે તારા પિતાએ શું તો જતું કર્યું છે. તારો બાપ એ આવો નહોતો તો કેવો હતો? બાપ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા, પરિતોષભાઈ કેવા તો હતા, એમણે કેવી તો જિંદગી જીવી છે. અને એવી જિંદગી પોતાનો છોકરો ના જીવે એ માટે આ બધું કરી રહ્યા છે કે પછી આના પાછળ કંઈક બીજું કારણ છે? બાપ બેટા વચ્ચેનો સેતુ એટલે કે એની માતા એ બંનેને સંભાળે છે, જે આપણને ટ્રેલરની અંદર જોવા મળે છે. ટ્રેલરની અંદર મને સરસ મજાની વાત એ લાગી કે નાનકડું ટ્રેલર હોવા છતાં પણ જે એની સ્ટોરી લાઈન છે, મોટાભાગે મૂવી કેવું હશે એ આપણને ખ્યાલ તો આવી ગયો. છતાં પણ આ મૂવી જેમ એક મૂવી હતું સિદ્ધાર્થ રાંદેરિયાનું, બરાબર છે, હું નહીં કહું, તમે કહેજો, જે બહુ ચાલ્યું હતું. હિન્ટ આપી દઉં, કોકોનટ ફિલ્મવાળાનું આ મૂવી હતું. હું તમને નામ નહીં આપું, તમારે મને કોમેન્ટ કરવાનું. જે મૂવી બહુ જ ચાલ્યું હતું, લોકોએ બહુ જ પસંદ કર્યું હતું. અને એવું જ આ મૂવી મને લાગ્યું. અને ખરેખર આ ટાઈપના મૂવીની જરૂર છે. વધારે આગળ વાત નહીં કરું તો કેમ કે પછી કેવું થાય કે લાંબો વિડીયો થઈ જાય, એ મજા નથી આવતી. બટ ઓલ ઓવર ટ્રેલર સરસ છે. સિનેમેટોગ્રાફી બી સારી લાગી, જે બધા સિનેરી બધા લીધા છે એ પણ સરસ છે. હવે ફાધર્સ ડેના દિવસે સ્પેશિયલ બાપ અને બેટા માટે આ મૂવી આવી રહ્યું છે. ટ્રેલર તમે જોયું કે ના જોયું? ટ્રેલર જોયું તો પછી મને કોમેન્ટ કરો કે આ ટ્રેલર તમને કેવું લાગ્યું. ફાધર્સ ડે એટલે કે 19 જૂનના દિવસે જિંદગી વન્સ મોર, જિંદગી સાહેબ એવી જીવો કે ફરીથી એકવાર કહેવાનું મન થાય, વન્સ મોર જિંદગી. તો હવે પરિતોષભાઈ કેવી તો જિંદગી જીવ્યા છે એમના સમયમાં, જ્યારે એ યુવાન હતા. મેં અગાઉ વિડીયોમાં કહ્યું હતું કે સાસ બી કભી બહુ હતી, એ રીતે બાપ બી કભી બેટા હતા. એ ટાઈપની કંઈક વાર્તા છે, ફેમિલીને લગતી વાત છે. સિદ્ધાર્થભાઈ હોય, સિદ્ધાર્થ સર હોય એટલે કોમેડી તો હોય. તો આ ટ્રેલર જોઈ લો, જોઈને પછી મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મને પર્સનલી આ ટ્રેલર સરસ લાગ્યું અને આ ટાઈપનું મૂવી આવું પણ જોઈએ. અત્યારના સમયમાં જ્યાં એક ફાસ્ટ લાઈફ જે જીવી રહ્યા છે, કે જ્યાં બાપ બેટાને સમજી નથી શકતા, બેટો બાપને નથી સમજી શકતો, બંને વચ્ચે ક્યાંક ના ક્યાંક તણાવપૂર્ણ વાતાવરણ સર્જાતું જાય છે. આવા સમયે અને એ પણ ફાધર્સ ડેના દિવસે જ્યારે આ મૂવી આવી રહ્યું છે ત્યારે અચૂકથી જોવાનું મન થાય. તો આ મૂવી કેવું હશે હવે બહુ વધારે રાહ જોવાની જરૂર નથી. ટ્રેલર જોઈ લો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 2 કોમેન્ટ, એક તો ટ્રેલર કેવું લાગ્યું અને એક મેં અગાઉ આગળ વિડીયોમાં કહ્યું એમ કે ભાઈ એક મૂવી જે સિદ્ધાર્થભાઈનું બહુ ખૂબ જ ચાલ્યું હતું, કદાચ હજી સુધી પણ ચાલે છે, બહુ જ ચાલ્યું હતું, લોકો એને બહુ જ પ્રેમ આપ્યો હતો. એ મૂવી કયું નામ આપવાનું ભૂલતા નહીં. બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત.